તત્કાલીન ફાયર ઓફિસરના નામે નકલી એનઓસી ફરતી થઈ છે। આજવા રોડની એક ઇમારતને નકલી એનઓસી અપાઈ। મહાવીર હોલ પાસે અર્શ પ્લાઝા ઇમારતની એનઓસી નકલી નીકળી છે। એનઓસીમાં ફાયર ઓફિસર નિકુંજ આઝાદની નકલી સહી જોવા મળી। આ રીતે કેટલી બોગસ એનઓસી અપાઈ છે તે મોટો સવાલ છે અને તપાસનો પણ વિષય છે। તો રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી લેવી ફરજિયાત છે, ત્યારે વડોદરા શહેરમાં ફાયર એનઓસીમાં કૌભાંડની આશંકા સેવાઈ રહી છે, કારણ કે આજવા રોડની એક ઇમારતમાં એનઓસી નકલી હોવાનો પર્દાફાશ થતાં ફાયર વિભાગમાં ચકચાર મચી જવા પામી છે। એટલું જ નહીં, એનઓસીમાં તત્કાલીન ફાયર ઓફિસર અને ફાયર ઓફિસર નિકુંજ આઝાદની નકલી સહી પણ જોવા મળી છે, જેથી હવે તપાસના આદેશ અપાયા છે। ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા ફાયર એનઓસીને લઈને કડક પગલાઓ લેવાના સૂચન આપવામાં આવ્યા હતા। ત્યારબાદ ફાયર એનઓસી મેળવવી ફરજિયાત હતી। વડોદરા ફાયર વિભાગ દ્વારા પણ આ પ્રકારે કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ હવે જે પ્રકારે વિગતો સામે આવી છે, નકલી ફાયર એનઓસી ફરતી બજારમાં થઈ ગઈ છે। આ પ્રકારે એક એનઓસીનો ફોટો સામે આવ્યો છે, એક એનઓસીની વિગત સામે આવી છે, અનેક એનઓસી આ પ્રકારે બની ગઈ હશે। તે જે વખતે તત્કાલીન ચીફ ફાયર ઓફિસર ઇન્ચાર્જ હતા નિકુંજ આઝાદ, તેઓ આપણી સાથે હાજર છે। નિકુંજભાઈ, જે રીતે આ ફોટો ફરતો થયો છે એનઓસી માટેનો, આપના દ્વારા આ એનઓસી આપવામાં આવી છે, સાઇન આપની છે? ના, એ મારી સહી છે નહીં। અમારા ધ્યાને આવતા જ અમે તાત્કાલિક સીએફઓ સાહેબને જાણ કરી હતી કે આ રીતની ફેક એનઓસી બહાર માર્કેટમાં ફરે છે, એની તપાસનો વિષય છે, આગળની કાર્યવાહી ચાલુ છે। અચ્છા, આ ફાયર એનઓસી એ ખૂબ જ સેન્સિટિવ મેટર કહેવાય, લોકોના જીવ સાથેની જે જરૂરિયાત છે તેના માટે આ ફાયર એનઓસી આપવામાં આવતી હોય છે, ત્યારે આ ફાયર એનઓસી નકલી બજારમાં વેચાવવું કેટલું ગેરકાયદેસર છે અને કેટલી ગંભીર બાબત છે? ખૂબ જ ગંભીર બાબત છે, કેમ કે આ જે પ્રિમાઇસીસની અમને અત્યારે હાલમાં ધ્યાને આવ્યું, એ ધ્યાને આવવાનું કંઈક રીઝન એવું હતું કે જે તે સમયે ત્યાં મીટર્સની અંદર ક્યાંક ફાયર થઈ હતી, અને એની બાબતમાં જે નિયમ પ્રમાણે આપણે જીઈબી કનેક્શન ચાલુ કરવાનું હોય એ ચાલુ કરવા માટે આપણે એમની પાસેથી પૂરતા ડોક્યુમેન્ટ્સ મંગાવીએ, જેમ કે જીઈબી છે, જીઈબીનું ઇલેક્ટ્રિક વાયરિંગ સર્ટિફિકેટ છે, ફાયર એનઓસી મેળવેલી છે કે નથી મેળવેલી, તેની વિગત અહીંયા મંગાવતા હોઈએ છીએ। તે વિગતના આધારે સૌપ્રથમ તપાસ કરતાં એ ભાઈએ જે તે બિલ્ડર છે કે વ્યક્તિએ જે અહીંયા જમા કરાવ્યું હતું તેની ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન કરતાં આ વસ્તુ અહીંયા જે અમારા જે ઇન્વર્ટ લે છે તેમના ધ્યાને આવતા તેમને તાત્કાલિક સીએફઓ સાહેબને જાણ કરી હતી, અને તેની આગળની કાર્યવાહી અત્યારે હાલમાં ચાલુ છે। બિલકુલ, આગળની કાર્યવાહી શરૂ છે। ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ પણ હાજર છે, તેમની સાથે વાત કરીશું। સર, જે પ્રકારે એનઓસી બજારમાં ફરતી થઈ છે, ખૂબ જ ગંભીર વિષય કહેવાય। એઝ અ સીએફઓ હવે વર્ષ 2024માં આપેલી તમામ એનઓસીની રીચેકિંગ કરવી જરૂરી લાગી રહ્યું છે? जैसे आज हमें मतलब ये पता चल रहा है, जैसे वो हमारे पता चला है कि वो अर्श प्लाजा बिल्डिंग जो है उसमें फोर्जरी करके वो जो एनओसी है उसको दिया हुआ है, तो ये काफ़ी गंभीर बात है, और इस गंभीर बात को ध्यान में रखते हुए हम लोग जो है आगे की कार्रवाई उसमें कर रहे हैं। सर, आगे की कार्रवाई करेंगे, लेकिन वर्ष 2024 में जितनी भी एनओसी दी गई है उसको रीचेक करने की ज़रूरत लग रही है, क्योंकि जिस तरह से एनओसी बाजार में दिख रही है, नकली एनओसी घूम रही है, उसको लेके कुछ कड़क कार्रवाई की ज़रूरत आपको लग रही है? ज़रूर मैम, कि हमने अभी जैसे आपको पता होगा कि 1 तारीख से हमने तमाम जितनी भी इस्टेब्लिशमेंट है हाई राइज बिल्डिंग से उनकी हमने चेकिंग शुरू कर दी है। हम लोग 350-400 के ऊपर में अब तक हमने चेकिंग कर ली है बिल्डिंगों की, और वहाँ पर जब जैसे ही हमारा स्टाफ जाता है तो एनओसी जो है वो एनओसी डॉक्यूमेंट प्रोड्यूस करने के लिए हम लोग उनको बोलते हैं, और उस हिसाब से हम लोग उसको चेक करते हैं। अगर हमारे कुछ ध्यान में आता है तो हम ज़रूर उसके ऊपर में सख्त से सख्त कार्रवाई आगे की करेंगे। सर, ये जो नकली एनओसी बाजार में बिक रही है, वो आपको पता ही होगा कि बिना कंप्यूटर और बिना कॉरपोरेशन की या फिर फायर के स्टाफ के बिना पॉसिबल नहीं है। किस तरह से यहाँ का स्टाफ की भी कोई पूछताछ की जाएगी, जो लोग एनओसी वगैरह का जो कामकाज करते हैं? प्राथमिक अंदाज से अगर हम उसको देख रहे हैं तो वो जो साइन है वो एक सीएफओ की है, और नाम दूसरे सीएफओ का है, तो वो मतलब वो तो यहाँ से प्राथमिक अंदाज से तो लग नहीं रहा है, वो मतलब उसको कट पेस्ट करके ऐसा उसमें दिख रहा है। फिर भी हम लोग जो है इसके ऊपर में उसकी चेकिंग करेंगे, और जो भी है कार्रवाई आगे की होगी वो करेंगे। आपने बोला साइन एक सीएफओ की है, वो एक सीएफओ कौन है और किसकी साइन है और नाम किसका है? साइन जो प्राथमिक से हमें दिख रही है वो हमारे पहले जो इंचार्ज चीफ फायर ऑफिसर थे उनकी है, और उसके बाद में दूसरे जो इंचार्ज चीफ फायर ऑफिसर आए थे उनका नाम उसके ऊपर में लिखा हुआ है।
तो प्राथमिक अंदाज से तो ये फोर्जरी हमें दिख रहा है, आगे की कार्रवाई जो है वो की जाएगी। બિલકુલ, તો જે પ્રકારે ફાયર એનઓસી બજારમાં દેખાઈ રહી છે, નકલી ફાયર એનઓસી જોવા મળી રહી છે, તેની અંદર નવો ખુલાસો મળ્યો છે કે જે સાઇન છે તે અલગ ચીફ ફાયર ઓફિસર કે જેઓ તત્કાલીન હતા, ત્યારબાદ નામ જે છે તેમનું પણ આના મનોજ પાટીલ પહેલાના જે પૂર્વ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર નિકુંજ આઝાદ છે તેઓના નામ પર લગાવવામાં આવી છે. એટલે હવે આ ચીફ ફાયર ઓફિસરના નામથી એનઓસી કોણે બનાવી અને બજારમાં આ રીતે મૂકી છે તે જોવું પણ તેટલું જ મહત્વનું છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા. સુરતમાં મોબાઈલની લૂંટ અને સ્નેચિંગ કરનારા